50 करोड़ का लोन चाहिए, सीसी लोन चाहिए, बिजनेस मात्र चाहिए, बिजनेस। સર હું સમજી શકું છું કે તમને બિઝનેસ માટે લોનની જરૂર છે, પરંતુ હું તમને ફક્ત પર્સનલ લોન વિશે જ મદદ કરી શકું છું। ट्रेन लेना है, इसको बोल ट्रेन लेना है। ट्रेन लेने का मैडम, ट्रेन। हेलो સર માફ કરજો, હું સમજી નહીં શકતી કે તમે શું કહેવા માંગો છો। अरे ट्रेन लेने का है, ट्रेन। रेलगाड़ी रेलगाड़ी પર્સનલ લોન વિશે જ મદદ કરી શકું છું। अरे पर्सनल लोन ही इन्हें रेलगाड़ी लेनी मांग रहा हूँ। हेलो હા સર બોલો। अरे पर मैडम हमारे को छोटा मोटा लोन नहीं चाहिए, एरोप्लेन बड़ा चाहिए। लोन चाहिए, बिजनेस लोन, बिजनेस एरोप्लेन लेनी है। સર હું સમજી શકું છું કે તમને મોટી બિઝનેસ લોનની જરૂર છે, પરંતુ અત્યારે હું તમને ફક્ત પર્સનલ લોન વિશે જ માહિતી આપી શકું છું। તમને પર્સનલ લોન ना एरोप्लेन लेनी है, हवाई अड्डा बनाना है। हेलो मैडम, ये हेलो, हाँ, सर। ये कितना कितना अमाउंट कितना है? સર આ 2,40,000 રૂપિયાની પર્સનલ લોન છે। ઓકે, મહિનાના કેટલા ભરવાના? 9,000। હા સર, 2,40,000 રૂપિયાની લોન પર 48 મહિના માટે ઈએમઆઈ 9,290 રૂપિયા આવશે। એટલે ટોટલ કેટલા થયા 48 મહિનાના? બધા ભરવાના કેટલા હા આવે? સર, સર 48 મહિનામાં તમારે કુલ 4,41,934 રૂપિયા ચૂકવવા પડશે। તો મેડમ હું તમને હાલ દઈશ 2,40,000 રૂપિયા, તમે મને હાલ દીજો 4,48,000 દર મહિને। સર માફ કરજો, દર મહિને મારા ખાતામાં કિસ્ત નાખી દેવાની તમારે, જે કિસ્ત આવ્યા। સર લોનની રકમ તમારા એકાઉન્ટમાં જમા થશે અને તમારે મેડમ હું તો હાલો હાલો હું તમારા ખાતામાં નાખું પૈસા, તમે મને 48 મહિનાથી પાછા હાલ દીજો। એ દર મહિને 9,000 મારા ખાતામાં નાખી દેવાના, 48 કિસ્તો હું તમારે કરી દઈશ બસ। એટલે કેટલા ટકા વ્યાજ લાગે? આ સર તમે જે લોન લેશો તે રકમ તમારા ખાતામાં જમા થશે। હું તમારા હાલો હું તમારા ખાતામાં નાખી દઉં, લાવો તમારા અકાઉન્ટ નંબર લાવો, હું તમારા ખાતામાં તમારું લોન કરી દઉં। સર મારો કહેવાનો મતલબ એ છે કે તમે જે લોન લેશો તે રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે અને તમારે દર મહિને 9,290 રૂપિયાનો ઈએમઆઈ ભરવાનો રહેશે। તમારા અકાઉન્ટ નંબર હાલો, તમારા અકાઉન્ટ નંબર હાલો ને, એટલે હું તમારે લોન કરી દઈશ ઉલટી, મારે નહીં જોતો લોન। એટલે 4 લાખ ક્યાંથી લાવવાના ભરવાના? સર હું આઈડીએફસી ફર્સ્ટ બેંકમાંથી સપના બોલું છું। હું તમને સપના બોલે તારી માં કે લને થારી મગજની માત ચૌધરી।